ઓ આયો ભાઈ, ક્યાં જવાનું? એ ભાઈ વાળો, અહીંયા માલ માટે મોડું થાય છે, તને પેસેન્જર ની પડી છે, ચૂપચાપ બેઠ અંદર. અલ્યા તું શાંતિ રાખના, પેસેન્જર ત્યાં બાજુ જાય છે તો આપણને 2-5 રૂપિયા ભેગું થાય તો એમાં કઈ ખોટું છે? ક્યાં જવાનું છે ભાઈ? ભાઈ અમને લોકોને મેમકો જવું છે. હા તો બેઠો ને મારા ભાઈ, ચલે ઉભી થાય. ફટોફટ બહાર નીકળ, મને નાટક નહીં જોજે. આગળ બેસી જા. ચલો ભાઈ બેહો. તને તો હું ઘરે જઈને બતાવીશ. અલ્યા ગાંડી, હું થોડું ઘણું તારા વારામ વિચારું. તારાથી 20-20 રૂપિયા રોજ દરરોજ હું માંગુ તો મને પણ શરમ લાગે યાર. તો 2-4 પેસેન્જર ભરી લેવા દે, સીએનજી નું ખર્ચો નીકળી જાય, મારો પીવાનું ખર્ચો નીકળી જાય. તારા તું માંગવો તો નથી પડતું ને. હા ઠીક છે, ચાલ હવે. બસ મારા ભાઈ અહીંયા જ ઉભી રાખ. ચલો ભાઈ ઉતરી જાઓ ફટોફટ જલ્દી. અલે જલ્દી કર ના, આગળ 4 પેસેન્જર ઊભા છે, જલ્દી કર. ઓ ભાઈ જલ્દી કરો ને યાર, પૈસા નીકાળો ફટાફટ. અલ્યા ભાઈ જલ્દી કરો ને યાર, આગળ 4 જણા ઉભા છે યાર. અરે જલ્દી કર ને તું ભી યાર, જલ્દી પૈસા લે એનાથી. અલ્યા 100 ની નોટ આપી યાર, 70 રૂપિયા હું ક્યાંથી લાવું? તું એક કામ કર, પેસેન્જર ના પકડ જઈને ઉભો રાખ, હું લાવું ખુલ્લો. જા ફટાફટ જા. હા જા ના યાર, જા જલ્દી. ઓ ભાઈ ઉભા રહો, ક્યાં જાવ ના ભાઈ? ગુજરાતમાં રિક્ષાવાળાની કમી નહીં. શું થયું? પેસેન્જર જતા રહ્યા તે જિંદગીમાં કશું સારું કામ કરતી કે નહીં? એ મેં મારી જિંદગીમાં ઘણું બધું કર્યું છે. મેં ત્યાં ભૂમો પાડતી ગઈ, પહેલા જતા રહેવામાં મારી ભૂલ. હા ચલાઈ જા ફટોફટ, મારો કામ થઈ ગયો. તું સીએનજી ને આપી દેજે. આઈ જા જલ્દી.